મહત્વપૂર્ણ સમાચાર મોડાસાથી મોડાસાના માલપુર રોડ પર કોમ્પ્લેક્સની પેરાફિટ ધરાશાયી થઈ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। નગરપાલિકા કોમ્પ્લેક્સના પહેલા માળની જે પેરાફિટ છે તે ધરાશાયી થઈ છે। ભરચક વિસ્તારમાં કોમ્પ્લેક્સની પેરાફિટ ધરાશાયી થતાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થઈ હોવાના જે અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે। 4 રસ્તા પાસે આવેલા વર્ષો જૂના જે કોમ્પ્લેક્સ છે તેની પેરાફિટ ધરાશાયી થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે। બનાવને લઈને લોકોના ટોળા છે તે એકઠા થયા છે। તો ઈજાગ્રસ્ત જે વ્યક્તિ છે તેને સારવારથી હોસ્પિટલમાં ખસેડાયા છે। તો જે પ્રકારના દ્રશ્યો આપ સામે આવી રહ્યા છે કે મોડાસાના માલપુર રોડ ઉપર કોમ્પ્લેક્સની પેરાફિટ છે તે ધરાશાયી થઈ છે। વર્ષો જૂનું જે પેરાફિટ છે તેની જે પેરાફિટ ધરાશાયી થઈ છે, કોમ્પ્લેક્સની પેરાફિટ ધરાશાયી થતાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા હોવાના જે અહેવાલો છે તે સામે આવી રહ્યા છે। તો ભરચક વિસ્તારમાં આવેલા જે કોમ્પ્લેક્સ છે તેનું પેરાફિટ ધરાશાયી થતાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થઈ છે, તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે। તો બનાવને લઈને લોકોના ટોળા ઘટના સ્થળે એકત્રિત થયા છે। મારું નામ રાવળ વિઠ્ઠલભાઈ છે। હું અહીં 3 વર્ષથી જોબ કરું છું મેડિકલમાં, અને અચાનક જ આ નગરપાલિકાની ધરાશાયી ઘસડી અને અમારા એક પાર્ટનર હતા મોહનભાઈ સંજીભાઈ આણંદપુરા કંપાના, એ એમના તરા માથાના ભાગે ઈજા થઈ છે, થોડું વાગ્યું છે અને બહુ ખાસું એવું નુકસાન થયું છે। કેટલા વાગ્યાની ઘટના છે? બસ આ 10-15 મિનિટ જ થઈ। તમને નગરપાલિકાએ કોઈ નોટિસ આપેલી છે ખાલી કરવાની કે એવું કંઈ? ના।